તો ગાઈસ સ્વાગત છે આપ સૌનું અમારા એક નવા બ્લોગમાં। તો ભાઈ હું આવી ગયો ભાઈ ગામની બારોબાર બેટંબી મહાદેવ મંદિર દેખાય હમણાં ઉપર જાય ને ભાઈ ફ્રી થઈ ગયો તો અને લગાતાર 2 દિવસથી વરસાદ આવતો હતો ભાઈ। તો ગાઈઝ આવું કઈક મંદિર છે અને ભાઈ મંદિરની તમે ચોખ્ખાઈ જોવો ને ભાઈ તો મને તો ભાઈ જે કેમેય થઈ ગયું અને મને વિચાર આવ્યો કે ભાઈ ના મંદિરની ચોખ્ખાઈ ભાઈ રાખવી જોઈએ હરેક નાગરિકને। તો આઈ જો અમે હું ફ્રી હતો જો તમને દેખાડી દઉં કેટલો ડસ્ટ જોઈ લ્યો ડસ્ટ જોઈ લ્યો છે અહીંયા સામે છે આ બે દોસ્તાર બેઠા હાઈ કરી દો કેમ છો બેઠા એમ ને તો ગાઈઝ આઈ જે સિમ્પલ સો ચેલેન્જ ભાઈ બની શકે ભાઈ આપણાથી જે કંઈ પણ સામાન્ય નાગરિક હોય ભાઈ અને જે કંઈ પણ મંદિરે આવે ભાઈ એને થોડીક ચોખ્ખાઈ રાખવી જોઈએ જે મારો કોઈ કદાચ ઓપિનિયન છે તો મારી એ વસ્તુ છે અને આઈ જે ભાઈ આપણે ચેલેન્જ લીધો હોય કે આપણાથી જેટલું થાય ને એટલી વસ્તુ આપણે ક્લીન અપ કરવાની છે ભાઈ। જેટલી વસ્તુ થાય બધી વસ્તુ આજે આપણે ટોટલી બધી વ્યવસ્થિત ચોખ્ખી કરી નાખવાની છે। પેલા હાલો માતાના શરણે આવ્યા હોય ને તો ભાઈ પેલા આપણે દર્શન કરી લઈએ। મહાદેવનું મંદિર છે હનુમાનજીનું મંદિર છે બધું મંદિર છે આઈ છે આપણે મોટા વસ્તુ દેખાય જો અહીંયા હનુમાનજી આગળ જઈને દેખાડ દઉં કરવા હનુમાન બાપાનું મંદિર હે આ ખોડિયાલ માનું મંદિર સામે સામે છે આમ આ છે શંકર ભગવાનનું મંદિર। મારું તમને કહેવાનો મારો મતલબ એ જ છે કે ભાઈ ગમે ત્યારે ભાઈ ગમે કોઈકનું માણસનો વાંક કાઢી આપણે હે તો ભાઈ એમ કે ભાઈ હું કરતો હોય ને ઓલો આમ કરશે ને ઓલો આમ કરશે ભાઈ કોઈ બી માણસની ભાઈ ગમે માણસની ભાઈ ફરજ હોય તો એ વસ્તુ આપણે ધ્યાન રાખવી જોઈએ। આવી ધાર્મિક જગ્યાએ આપણે ગંદકી વાળો ન કરવો જોઈએ હે બધી વસ્તુનું થોડુંક ધ્યાન રાખવું જોઈએ। તો ગાઈઝ આઈ જાય ભાઈ મેં જવાબદારી લીધી કાલે તમે લેજો જરૂરી નથી એવું કે ભાઈ આજ મંદિરે કોઈ બી ધાર્મિક જગ્યાએ તમે જાઓ તો ભાઈ ત્યાંની ભાઈ ચોખ્ખાઈ રાખવી બહુ જરૂરી છે એ વસ્તુ હું માનું છું। તો ગાઈઝ હાલો વિધાઉટ વેસ્ટ એ ટાઈમ અત્યારે હે ને ભાઈ આપણે ચોખ્ખાઈમાં લાગી જાય। હાલો તો ગાઈઝ કામમાં વર્ગી જાય જલ્દી ટ્રાયપોડનું સેટઅપ કરી લઈ ટ્રાયપોડ પડ્યું સામું બાકીની વાતો પછી કરશે આપણે બધું પેલા સફાઈ પેલા ચોખ્ખાઈ કારણ કે મારા ઘોડિયાના સ્થાને મારા મહાદેવના સ્થાને મારા હનુમાનજીના સ્થાને આ વસ્તુ થોડીક મને થોડું કહેવાય ને ભાઈ થોડુંક મારા માટે ગિલ્ટી ફીલ જેવું છે ભાઈ કે ભાઈ આપણી હાજરીમાં જો આ વસ્તુ થતી હોય તો એ વસ્તુ તો યાર મારા માટે નથી અને બનતી એટલે આપણે બધી કોશિશ કરી કે બધી વસ્તુ ચોખ્ખી કરી નાખે। તો ગાઈસ ચાલો જલ્દી ટ્રાયપોડ ટ્રાયપોડે લાવ્યો બેકઅપ કરી જલ્દી કામ કરી દીધે ભાઈ।
અડધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે આપણું. આ બાજુનો જે ડિપાર્ટમેન્ટ છે ને બધું ઓકે થઈ ગયું છે. આ બાજુનો બાકી છે. ચાલો હવે ત્યાં લાગી જાય આપણે. હવે જે આ કચરો જે પડ્યો છે ને હવે એને એવી જગ્યાએ શિફ્ટ કરવો છે કે જ્યાં કોઈને પ્રદૂષણ ન ફેલાય, કોઈને નડે નહીં. અને ભાઈ અત્યારે હામો હામો રાખવાનો કઈ મતલબ નથી, તો ચોખ્ખું કરવાનો મતલબ શું? બરાબર છે ને ભાઈ? તો હું વિચાર કરું છું મેં એક જગ્યા ગોતીને રાખીએ સાઈડમાં, કારણ કે આ બાજુની જે ખાઈ છે ને ત્યાં નાખવાનો મારો પ્રોગ્રામ છે નહીં. ત્યાં નથી નાખવાનો કચરો, આ બાજુ ટ્રાન્સફર કરી નાખી. કચરો આખો બધો લીલો હે. મેં હરગાવાની મેં ટ્રાય કરી મેં મારી રીતના, પણ હરગો નહીં. કારણ કે ભાઈ ચોમાસાનું વાતાવરણ છે ભાઈ, ચોમાસાની મોસમ છે ભાઈ, લીલો કચરો જ હોય, એમાં કઈ સૂકો કચરો તો હોય નહીં. તો ગાઈઝ અત્યારે છે ને એ કચરા છે ને પેલા ટ્રાન્સફર કરી નાખી, પછી આપણે આગળ મળી. તો ગાઈઝ સફાઈ ઓલમોસ્ટ ડન થઈ ગઈ છે. જોઈ લો મસ્ત થઈ ગયું બધું. અને ગાઈઝ કઈક આવા કઈક સામાજિક કામ કરી કે આવા કઈક ભાઈ ધાર્મિક કામ કરી તો ભાઈ અંદરથી આપણને ભાઈ ઓલું કહેવાય ને કે ભાઈ આમ થોડું પ્રાઉડ ફીલ થાય કે ના ભાઈ આપણે કઈક કર્યું યાર, આપણને યાર કઈક ખુશી મળી. આપણને આવા કામ કરવાથી ભાઈ ગામની તો મને નથી ખબર, ગામની આપણે પંચાયત કરવા બેસીને તો કોઈ દી આપણું ભેગું નહીં થાય ભાઈ. કહેવાનો મારો મતલબ એ છે કે ભાઈ મને ભાઈ મજા આવી ગઈ, મને ખુશી બહુ મળી યાર. સાફ સફાઈ કરી લીધી, ડસ્ટ એની જગ્યાએ બધું નાખી દીધું છે, બધી વસ્તુ ઓલમોસ્ટ ડન છે. જો જોઈ શકો છો તમે, એકવાર હું લાસ્ટ વાર દેખાડી દઉં તમને. જોઈ લો ગ્રાઉન્ડ લીલુંછમ છે ને મસ્ત. મજા આવી ગઈ મને આજે. અને કઈક આપણે મંદિરમાં તો આપણે કઈક કર્યું, કઈક સામાજિક કામ કર્યું. મને બહુ અંદરથી ખુશી થઈ ભાઈ, બહુ વાતની એક વાત. અને મને થોડુંક પ્રાઉડ ફીલ થાય. ખબર નહીં હું બોલું હું નથી બોલતો, મને કઈ ખબર નથી, પણ મારા દિલમાંથી જે નીકળે છે ને તો એ જ વસ્તુ મેં બોલું. અને ક્લિનિંગ નું બધું કામકાજ થઈ ગયું છે. હવે ભાઈ આપણે છે ને અહીંથી આપણું ટ્રાયપોડ લઈને અહીંથી હવે નીકળી જાય. બધી વસ્તુ ઓલમોસ્ટ ડન થઈ ગઈ છે. હાથ પગ મોઢું બધું ધોઈ લીધું, પાણી બાણી પી લીધું, અને કહાની મજા આવી ગઈ ભાઈ આવા કામ કરીને. તો ગાઈસ હાલો નીચે ઉતરી, ट्राइपॉड तो ले ले, भुलाई जाए ये है मेरा दोस्त मेरा साथी, यही है, ये रहा. હા ગાઈસ જવાનું મન તો નથી થતું, પણ હવે
શું કરી ઘરે તો જવું જોઈએ ને ભાઈ. મારી ફર્સ્ટ ટાઈમ ન થાય હો. આ ઘણી વાર હું રીડિંગ માટે આવતો હોય, આમ હું એક્સરસાઇઝ માટે આવતો હોય, આમ હું ઘણી વાર આવતો જતો હોય. પણ આજે થોડુંક કુદરતી ભાઈ હવે એ હું વસ્તુ છે ને એ કઈ ખબર નથી પણ ભાઈ આજે મને થોડુંક અંદરથી થોડુંક ઓલું થાય છે ભાઈ, થોડુંક આવું અને એમ થઈ જાય અને અંદરથી જ ભાઈ એમ થાય કે ભાઈ હાલો ભાઈ 5 મિનિટ હજી બેસી જાય, 5 મિનિટ હજી બેસી જાય. તો દોસ્તો સમયની વધારે કિંમત છે, સમય આપણી પાસે છે નહીં જરાય. ઘરેથી ફોન આવી ગયા, થોડું કામકાજ છે, તો એક કામ કરી ભાઈ સીધા ઘરે જ મળી. તો ગાઈઝ બપોરે આવતા થઈ ગઈ હતી બપોર, પછી મેં કીધું હાલો ભાઈ જમી કાઢી લઈ, પછી તમારી કંઈક વાતચીત કરી. તો ગાઈઝ લગાતાર 2 દિવસથી ભાઈ વરસાદ આવે છે, આજ ત્રીજો દી છે. આજે ભાઈ થોડુંક વરસાદનો જે મેઘરાજાનો જે કહેવાય કે ભાઈ યાર છે એ કંઈક ઓછો થયો છે. બાકી ભાઈ 2 દિવસથી લગાતાર એમ માનો ને ભાઈ 1 કલાક આવે 10-15 મિનિટ રહી જાય, 1 કલાક આવે વળી પાછો 10-15 મિનિટ રહી જાય, વળી પાછો 2-2.5 કલાક હરખાઈનો આવી જાય. રાત્રે બહુ વરસાદ આવે. આખા ગુજરાતમાં લગભગ બધે આ સિસ્ટમ છે. એટલે ભાઈ ટ્રાવેલિંગના વિડીયોમાં ભાઈ થોડીક પ્રોબ્લેમ આવે છે, કારણ કે ભાઈ વરસાદી માહોલમાં કંઈક એવી સિચ્યુએશન હોય કે ભાઈ બની શકે ભાઈ વિલેજ લાઈફ જ વધારે સારી હોય ને હું એ લાઈફને માનું છું. અને દોસ્તો મારી તમને કહેવાનો મતલબ એ છે કે ભાઈ ફ્યુચરમાં ટ્રાવેલિંગના વિડીયોઝ આવશે, એ મારી ગેરંટી છે. પણ કેની ઉપર આવશે હું તમને નહીં કહું, તમે તમારી રીતના ભાઈ ગેસ કરી લેજો ભાઈ. અને દોસ્તો આ વિડીયો બનાવવાનો કંઈ પર્પઝ હતો નહીં, મેં એમને બને નહીં કહ્યું, મને કંઈક મારા મગજમાં આઈડિયા આવ્યો હતો ભાઈ. મેં કીધું હાલો ભાઈ હવે પબ્લિક કરી ભાઈ ઓડિયન્સને દેખાડી ભાઈ હું આપણી વિલેજ લાઈફ છે, હું છે હું નહીં, મંદિરની આ તે મેં તમને જે કંઈ પણ સાફ સફાઈનું જે કંઈ પણ વિડીયો દેખાડ્યો એ વિડીયો ભાઈ બહુ મારી દ્રષ્ટિએ જે મને એવું લાગે કે ભાઈ વિડીયો સારો છે. અને તોય દોસ્તો તમારો જે કંઈ પણ કમેન્ટ હોય, તમારી જે કંઈ પણ રાય હોય એ તમે નીચે કમેન્ટ બોક્સમાં ભાઈ જરૂર કહેજો. અને દોસ્તો વિડીયો સારો લાગે તો ભાઈ 1 લાઈક જરૂર કરજો ભાઈ. મારી આ મહેનત માટે ભાઈ 1 લાઈક હું માંગુ છું ભાઈ. જો તમને સારું લાગે તો 1 લાઈક જરૂર કરજો. અને દોસ્તો તમારા ફ્રેન્ડ ભાઈ શેર કરજો. અને દોસ્તો બીજી વસ્તુ હે ને ભાઈ મને એ સમજાતું જ નથી ભાઈ. તમે વિડીયો જોવો છો, તમે વિડીયો જોવો છો, સારો રિસ્પોન્સ આવે છે, બધી વસ્તુ છે, પણ ભાઈ તમને બધાને સબસ્ક્રાઇબ કરવામાં હું જાય છે ને જ નથી ખબર પડતી ભાઈ. ભાઈ સબસ્ક્રાઇબ કરવામાં ભાઈ મારી ચેનલને ભાઈ સબસ્ક્રાઇબ કરશો તો ભાઈ મારું થોડું ભાઈ મોટિવેશન વધશે. બાકી તો ભાઈ બીજું તો ભાઈ મારે તમારી પાસેથી કઈ ભાઈ સમજો ને હું તમને હું કહેવા માંગુ ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખો ભાઈ મારી ચેનલને. અને દોસ્તો છેલ્લે હું એટલું જ કહીશ ભાઈ જય હિન્દ, નમસ્કાર.